સંત શ્રી નારાયણદાસ બાપુ સથરા ખાતે તેમનો આશ્રમ આવેલો છે, જ્યાં દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે. દર વર્ષે તેમની પુણ્યતિથિ નિમિત્તે સથરામાં ભવ્ય મેળો અને ઉત્સવ યોજાય છે અને આશ્રમમાં ભજન, સંતવાણી અને વિશાળ ભંડારાનું આયોજન પણ કરવામાં આવે છે. મિત્રો, અમે દર્શન કરી લીધા છે, તમે પણ દર્શન કરી લ્યો અને આપણે આગળ સમાધિ મંદિરના દર્શન કરાવશું અને સૂર્યકુંડ અને રામ ઝરૂખો પણ આપણે આગળ બતાવશું. તો મિત્રો, અમે આવી ગયા છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સથરા ગામે. અમે અહીંયા નારાયણદાસ બાપુના દર્શન કરવા આવ્યા છીએ ને આગળ જઈને તમને પણ દર્શન કરાવશું. તો ઘણા દિવસ ત્યાં ચેનલમાં વિડીયો નહોતા આવતા, પણ હવે ત્યાં ચેનલમાં રેગ્યુલર વિડીયો આવતા રહેશે અને ધાર્મિક સ્થળોના ઇતિહાસ અને ઇન્ફોર્મેશનને લગતા વિડીયો આ ચેનલ ઉપર આવતા રહેશે. તો મિત્રો, અત્યારે અમે સથરા આવી ગયા છે ને સામે તમને સમાધિ મંદિર દેખાતું છે. તો હવે આપણે ત્યાં જઈને સમાધિ મંદિરના તમને દર્શન કરાવી દઈએ. મિત્રો, આ છે સમાધિ મંદિર, જ્યાં સંત શ્રી નારાયણદાસ બાપુએ સમાધિ લીધી હતી અને સમાધિ મંદિરની પાછળ તમને ગૌશાળા દેખાતી છે અને બાજુમાં બગીચા જેવું છે, જ્યાં છોકરાઓ માટે રમવાનું અને હિંચકા ને એવું બધું છે. ને સમાધિ મંદિરની બાજુમાં જ વિશાળ રામ ઝરૂખો છે. તો આપણે તમને રામ ઝરૂખો બતાવશું. ત્યારે તમે રામ ઝરૂખાની અંદર જશો એટલે તમને અહીંયા હવન કુંડ અને એવું બધું જોવા મળશે અને રામ ઝરૂખાની બાજુમાં સૂર્યકુંડ અને ગાદી મંદિર છે. તો આપણે તમને સૂર્યકુંડ બતાવશું અને ગાદી મંદિરના દર્શન પણ કરાવશું. આ છે સૂર્યકુંડ, જ્યાં સંત શ્રી નારાયણદાસ બાપુ સ્નાન કરતા. હવે મિત્રો, તમને આપણે ગાદી મંદિરના દર્શન કરાવી. તો મિત્રો, દર્શન કરી દીધા છે, પ્રસાદ લઈ લીધી છે અને હવે ઘરે નીકળ્યું અને આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.